ગામનો અઠીલો રબારી કહેવાય. આ જેવી રે જવાન ઉગે છે કે જાગે છે. લે મેલડીએ 100 વર્ષની ડોશીનો ઉતાલે કહેવા મળી કે ડોશીમાં આવો. તો કે જવાન હું તારી મેલડી આવી. તકે મેલડીને હું ઓળખતો નહીં. મેલડી કોણ છે મને ખબર છે નથી, પણ તારે જોઈએ છે શું? તો કે જવાન 600 છારી 500 પહાડી 900 નાગોરી ભેંસો. કહેવા મળ્યો જવાન કે આ ડોશી ના મોને તો હોમા ગામના સીમાડા લગી મારતા મારતા મેલી આવો. લે મારી મેલડીને લમને ઝાટકો વાગ્યો. જવાન કે કદાચ તારામાં અભિમાન છે, અભિમાન ના તોડી નાખું મારું મેલડીનું વેણ છે. બાપો બાપો છાશ પડકું ખાવું હોય તો લઈ જાને. એટલે મેલડી કેવા મોડી હો જવાન છાશ પડકું તો દુનિયા મેં બહુ પડ્યું છે, પણ મારા કોવાનું નથી જવાન. મારે તો તારો બુટિયો છેલો જોઈએ છે. નજર કરતી જાય છે સુકા ભાઈ દરબાર ઉરવા દાદા. તે દાડે મેલડી ભગવાનની અંદરોમણ કચેરી મેં પહોંચ્યો. અવતાર લઈને લબડવા મોડી. એટલે મારો 1000 હાથ વાળો કનૈયો મુરલી વાળો કહેવા મોડે મેલડી તમે કમાયો છે. તો કે ભગવાન આ દુનિયાની અરજી છે, તારે મારી અરજી હોંભરી પડશે તો તારી મરજી હોય તો. એટલે ભગવાન કહેવા મોડે મેલડી તારું વચન ના પાડું મારું ભગવાનનું વચન છે. એ વેરાએ વિનુ ભુવાજી મેલડી કહેવા મોડી કે જેવાની ડેલીમાં 600 છારી 500 પહાડી 900 નાગોરી ભેંસો. હાથ દીકરાની વવો છે. આ બધાય જીવડા તો તમારા ઘેર મોકલું બગડવા દો મારું મેલડીનું વચન છે. તું કરે એવું કોઈ ના કરે. તારી તાકાતનો ડાયરો છે. આ ડાયરાને કોઈ દાડો મેલડી ફેલાવા દેતી નહીં. ચાલશે પણ આઠમને દાડે કદાચ તમે એક નેવજ ઓછું મેલો નહીં ચાલે. એનું કારણ છે કે જે વર્ષનું મોથની મોથી હોય, જે વર્ષે નેવજ હાલતા હોય હાલજો. દુનિયામાં કદાચ આ કણભાની ભાગોરે તમને લેર ના કરાવું તું તમારી મેલડી નહીં. બાપો અને ઓ રવા દાદા જેવી તમારી વાત હતી એવી શ્યામ પ્રવીણ લુણીની વાત હતી. દુનિયા में લોકો વાતો કરતા ऐसा કે પ્રવીણ ને દુનિયા में કશું આવડતું નહીં. પણ વિનુ ભુવાજી હોમે હોહરું પડી જાય. जुआईरो 500 में मेग्यो હોય તો दुनिया में नोखो पड़ी जाए से कि मां डायरा भजन गरबा
હાચું અને કઈ લોકો વાતો કરે છે વિક્રમ કે પ્રવીણ ને માતાની વાત મોડતો નહીં આવડતું એ વાત આજે તમારી જોડે શરૂ કરું છું દુશ્મનો ખોટા મગજ में રહી લઈને ફર્યા કરે છે એટલે આ મગજ મેથી કાઢી નાખજો જેનો હરી હોડ में હોય પ્રભુ પેગડે હોય જેને આવી જોગણી દૈત્યન માતા હોય એના માથે 1000 આથવાનો કનૈયો મોરલી વાળો હોય રમેશભાઈ વિનુ ફુવાજી એને ઓકો બાલ કરવાની કોઈની તાકાત નહીં હો प्रभात ना अमल में जीवननी डेलीए जईने लोखन नो हावे नो फेरवा मोड़ीवो એટલે મેલડી ભગવાનના દરબાર મેથી એઠે ઉતરી આ જેવાની ડેલીએ પહોંચી એટલે રોમ પ્રભાતનો અમલ સૂરજ ઉગવાનો ટાઈમ બની ગયો એટલે મેલડીએ વિચાર કર્યો ગોવારીઓ વાણામ ધોવા જાય છે આણ મેલડીએ ઊંચો હાથ કરી લોખંડનો હાવેનો વાણામ ફેરવા મળી એટલે હું પાડવા મળે જવાન ઊંઘે છે કે જાગે છે તો ભલામણ હું થયું કે મરી તો મરી આપણી છસે છારી પહોંચે પહાડી મરણ પામીજી અરે ભૂંડા એમાં શું કહેવા આવો છો કે જાવ ખઈ વાળા મને ફેંક્યાવો કોણ પીછોડાનો એક પગ તૂટી જશે ચાલ્યાવાનો રહેવાનો નથી પણ દુનિયામાં જેવાન નોમનો અઠીલો રબારીશું કોઈની જીત મેકતો નહીં એટલે મેલડી કેવડી તારી માનો જેવાન મારું કદા ઘૂંટને ના પાડું મારું મેલડીનું વેણ છે नोनी उम्र में पीढ़ी ना पूर्णती आवी सरस्वती अनलाल जी विक्रम महिंद्रा शुका दरबार सज्जी बीजो दाड़ो बन्यो एटले 900 नागोरी बेशो ऊपर हावेनो फेरव्यो विनु भुवाजी પેલી 900 નાગોરી ભેંસો મરણ પામ્યો ભલે ભલે પરમી લુડી ભલે એટલે બીજો દાડો બન્યો સમાજ જોગ બન્યો રાજા કરણની વીરા બની એટલે મારી મેલડીએ વિચાર કર્યો કે જો 900 નાગોરી ભેંસોનો વારો છે અને વેરા મેલડીએ લોખંડનો હાવનો ફેરવા મળી વિક્રમભાઈ શું બોલે મેલડી હવાના પોરમે લોખંડનો હાવનો ફેરવા મળી વિચાર કરતી જાય જવાન જો કદાચ તારા માટે ખાવાનું રાખું મારું મેલડીનું વેણ છે પણ જો મોડી જાય તો બહુ સારી વાત છે પણ જવાન મોણતો નહીં અને મેલડીએ લોખંડનો હાવનો ફેરવ્યો કે જવાન ગોવારીઓ કહેવા મળે જવાન
મરી તો મરી થશે છારી પણ મરી જી પણ આજે તો 900 નાગોરી પણ મરી જી બુડા ઘડીએ ઘડીએ કહેવા નહીં આવવાનું જાવ ને ખઈ વાળા ને ફેંકી આવો અને બાબો બાબો એ વેરાય માં મારી મેલડી નો ઓર્ડર છૂટ્યો મેલડી ઘડીક વાર જેના નો મની માળા ઝપી વઈ તો ભગવાન ને વચન આલ્યું હતું ભગવાન એક ખોરિયું બગાડવા દો મારું મેલડી નું વેણ છે એક અવતાર મેલ્યો ભગવાન ની અંદરોમન કચેરી में વિનુ ભવાજી બીજો અવતાર મેલ્યો સમસોન में ત્રીજો અવતાર મેલ્યો ખઈવાડા में અને ચોથો અવતાર મેલ્યો જેવાની ડેલીએ મેલડી ખોરિયો હાથવી રહી છે નજર કરી રહી છે અને જેવાની ડેલી ઓટો મારી રહી છે એટલે મેલડીએ વિચાર કર્યો જેવાણ તું ચેમનું કરે છે હું બેઠી બેઠી જોયા કરું છું અને બીજો દાડો બન્યો એટલે ત્રીજે દાડે એના જેવાના ઘરમાં હાથ દીકરાને વહુ રાતે પોઢી રહેલી અને મેલડીએ વિચાર કર્યો જેવાણ આ છેલ્લો દાવ તારો મારો છે અને મેલડીએ હવાના પોરમે લોખંડનો હાવેનો ફેરવા મળી એટલે પેલો ગોવારિયો રડતો રડતો આવ્યો જેવાણ બાપા જે થવાની હતી એ થઈ ગઈ પણ હાથ દીકરાએ મરી ગયા અને હાથ દીકરાની વહુ મરી ગઈ એટલે જેવાણ કહેવા મળ્યો કે ભલા મોણા હું નહીં ગભરાતો તમે કેમ ગભરાવશો એટલે જેવાણ કહેવા મળ્યો કે અદન ચદનની ભારીઓ લાવો લીલુડા ઓસ વળાવો મારા દીકરોને દીકરીઓને અગ્નિ દાન દઈ દો બાપો બાપો ભલે રોજ બેહવા આવતા હતા અફીણ ખાવા માટે એ રબારીનો ડાયરો લાલજી વીરાવો મળ્યો વિક્રમભાઈ હારું તો બધા આવે સાચું સાચું આન જે દાડે નમતી વેડા આવે નમતું પાહુ આવે આન ડુબરી વેરા આવે તે દાડે આ રવા દાદાએ કીધું પેલા કે હું કોકના ઘેર જવું એટલે આશા રાખે કે રવાભાઈ રૂપિયા લેવા આવે છે એવો સમય આ જેવણનો આવ્યો જેવણ તો એની અઠ મેકતો નહીં એટલે સમય આવે ચોઘડિયું આવે દુઃખ જોઈને ડરવું નહીં અને સુખ જોઈને હવું નહીં દુનિયામાં કોઈ દાડો જો તમારા ભાગ લે હું મેલડીજી માતા હોય અને દુઃખ આવવા દો મારું મેલડીનું વેણ છે એ સમયે વિનુ ભુવાજી આ જેવણ પગ હલ્યો કરવા મળ્યો કાયનમાં ખદખદ દીવડા પડવા મળ્યા અફીણવાના રગો ખેંચવા મળી અણ જેવણ હાથમે કટોરો લઈને ભીખ માંગવા મળ્યો મારી મેલડી હમણીનો અવતાર લઈને પેલા કટોરા પડવા મળી બાપો બાપો રાજ કરાવે ભીખ મગાવેલા જેવી તમારી રેણી કેણી જેવી તમારા પેઢીનો પુણ્યલા જો પેઢીનો પુણ્ય છે તો અહીં લગી પહોંચ્યા છે વિનુ ભુવાજી મારા દાદાએ જેવી ભક્તિ કરી તો મને ખબર છે કે 100 વર્ષની ઉંમર થઈ હોય તોય ગીતાજીની ચોપડી ઉકેલ બાબો જેવણની કાયામે ખદખદ દીવડા પડવા મોડ્યા શંભુ ભુવાજી એ વિરાએ
મ્યાલડી કેવા મોડી કે જેવન મરી જશે મારું મ્યાલડી નું વેણ જતું રહેશે સમય ચોઘડીએ આ જેવણ ની મોણ જેવણી બાજુના ગોમ મેં પૈણાઈ છે માં એના મોંગડે કે લેમડો કહેવાય લેમડે જઈને મ્યાલડી કોયલ નો અવતાર લઈને કકરવા મોડી વિક્રમ કે જેવણી કેવા મોડી કે મોનું ના મોનું પણ મારા ભાઈને કે દુઃખ છે માં તો મારા ભાઈનું હારું મોડું જોઈશ તો મ્યાલડી તને એક બુટીઓ બકરો આલીશ મ્યાલડી ખુશ તો દુનિયા ખુશ ના વીણુ ભુવાજી મ્યાલડી તૈયાર તો દુનિયા તૈયાર અને મ્યાલડી ને વાકું પડે તો દુનિયા વાકી વીરા મ્યાલડી રિહાઈ તો આખી દુનિયા રિહાઈ જશે પણ માં એક રબારી નું છોકરું તને કાલાવાલા કરતું હોય તો કોકના માટે રિહાતી નહીં માં ભૂલ થઈ હોય તો રાતને 12 વાગે જઈને માં એની પેઢીને તું જાગૃત બનાવજે એટલે જેવણની ખબર પૂછવા મોડી ઓ વીરા આ બધું શું થયું છે સઈદી આપડી સસે છારીને પોંછે પહાડી 900 ના ઘોરી બેસો કઈ જ્યાં મારા ભત્રી એટલે મોન ખબર લેવા આવી જવાન વીરા બધું શું થયું તો કે પણ તને કહેવાય એ વાત નથી એટલે જેવણી કહેવા મળી કે કઈ જે આપણી સસે છારી પોંછે પહાડી 900 નાગોરી બેસો હાથ દીકરા કઈ જ્યાં હાથ દીકરાની વહુ કઈ જી અને આપણું ઘર બાર રજવાડું મેલી જેવણ તમારા માટે વીરા દુઃખનો દાડો ચોથી આવે એ વેરાએ જેવણ કહેવા મળ્યો કે મ્યાલડી કરીને એક માતા હતી એ મેલડી ને ઓળખતો નતો મેલડીએ બુટીઓ છેલો માંગ્યો મેં મારા વીરાનું હારું મોડું જોઈશ તો તને બુટીઓ છેલો આલીશ એ વેરાએ મેલડી ખુશ થઈ જેવણીને કહેવા મળી જેવણી જો કદાચ તે મને બુટીઓ છેલો આલવાનું વચન આલ્યું હોય તો દુનિયામાં તારા ભાઈને માગે એટલું નાલું મારું મેલડીનું વેણ છે સસે થારી જોઈતી હોય તો ખઈવાળા મે જતો રે 900 ના ઘોરી જોઈતી હોય તો ખઈવાળા મે જતો રે એ જવાન રાજપાટ જોઈતું હોય તો કાલે એટલે મ્યાલડીએ જેવણ ને રાજપાટ ને ગાદી તકિયો પાછો આલી દીધો કે જેવણ તું મને ઓળખી ગયો તારી ગુણને લીધે બાકી જેવણ તને મારીને બકરો લવે મારું ધર્મ નહીં ઓ જેવણ તને જીવાડીને ઝઘડો કરીને તારી જોડતી બુટીઓ છેલો ના લઉં તો મારું ગોણી પાછલી રાતનો અમલ બન્યો આવજે મારી સિરોહી તલવારની મ્યાલડી આવજે સરગડીઓ વ્યામણ જોડજે નીતિ નિયમના રોમ લાવજે આવો તમે કોમ કર્યો એવું તું મારા કણબાની ભાગોને ઠાકોરનું નોમ રાખજે મોન મોને મોન મોને મોન
જન જોડજે એનો તે રૂડો કંઠો ગુતી ગુતી લાવશું એનો તે રૂડો કંઠો ગુતી ગુતી લાવજો રે કઠોરે માતા મેલડીને આળજો એ કઠોરે માતા મેળવીને આવજો ઓ મારો માતાજી આ તેનો છોડ છે ઓ મારો માતાજી આ જન જોડ મારી હાડ મહિનાની વીજળી દશા મારી આનંદ નવા પુરાણી મારા શંભુ ભગતના વગડે બેહનારી દશા જોગણી ખમા તમને ઓ મારો માતાજી આ જન જોડજે ઓ મારો માતાજી આ જન જોડજે હર હરુવે મારી આખડી હો હર હરુવે મારી આખરી દશામાં તારા વિના જીવડો મારો સહાય રે હર હરુવે આવજો મોરા રણબેલી વેલો આવજો આવો મારા ધર્મ ઠાકોરના ઘેર રે ઓ મીનાવાળા મેલીને આવજે મારી દશામાં હર હરુવે મારી આખરી ઓ હર હરુવે મારી આખરી દશામાં તારા વિના જીવન કેમ જાય રે હર હરુવે મારી આખરી ઓ હર હરુવે મારી આખરી સકારે છોડ્યા મેં તો વાલા રે છોડ્યા મેં તો સકારે છોડ્યા મેં તો વાલા રે છોડ્યા માં હરુવે મારી આખડી ઓ હર હરુવે મારી આખરી તારા વિનાનું મારું જીવન કેમ કરીને જાય રે માં હર હરુવે મારી આખરી હો હર હરુવે મારી આખરી દશામાં હરુવે મારી આખડી હો હર હરુવે મારી આખરી પણ મારી હાર મહિનાની વીજળી પણ આવજે મારી દશામાં પણ મારું હાર